ટમેટાનું શાક વધ્યું છે કારણ કે જમવા બેસી ગયા છે. મમ્મી જમે છે, અમીષા જમે છે અને બહેન જમે છે અને મિતાંશ છે આટા મારી રહ્યો છે. પપ્પા બેઠા છે, તમે જોઈ શકો છો. સેવ ટમેટાનું શાક, પછી પરોઠા અને છાશ છે. એવો બધા જમે છે. પરોઠા છે અને આ બપોરનું રીંગણા બટેટાનું શાક છે. ત્યારબાદ આ લાપસી છે બપોરની, એનો વિડીયો લેવાનું ભૂલાઈ ગયું હતું ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ આ છે મગ પીરાતા રસાવાળા, એ છે, હવે જોઈ શકો છો. અને રોટલી હતી જમવામાં ફ્રેન્ડ્સ. અને આ મમ્મી લસણ વિનાનું શાક ખાય છે અને અમે લસણવાળું ખાઈએ છીએ. ટિંડોરા બટેટાનું શાક છે. તો ટિંડોરા અને બટેટા સમારાઈ ગયા છે. પાછળ મમ્મીનો અવાજ આવતો હશે બોલવાનો, એ પણ બોલી રહી છે, અમે બે બોલી રહ્યા છીએ. ટિંડોરા બટેટાનું શાક થઈ ગયું. હા બેન શું ખાય છે? બનાના ખાય છે. અમને બનાના તો બહુ વાલા છે. બનાના ખાય ને તો એને જાય. મને પણ બહુ ભાવે, મિતાશને પણ મને શરદી જેવું છે એટલે હું નહીં ખાઈશ. અત્યારના મોસમ એવું છે ફ્રેન્ડ્સ, રાતકોર ગરમી થાય ને સવાર કો થોડુંક ઠંડી જેવી લાગે, પાછી ગરમી થવા મળે, એવું વાતાવરણ બે ટાઈપનું. હા તડકો થઈ જાય થોડીક વાર. બે ઋતુ છે એટલા માટે ઠંડુ ગરમ એવું થાય છે. આજે ટિંડોરા બટેટાનું શાક કરવાનું છે ને. જમવામાં છે આ ટિંડોરા બટેટાનું શાક, તમે જોઈ શકો છો. અમે કોરું મોરું કરીએ ને આટલો જ તે રસો છે. ટિંડોરા બટેટાનું શાક છે, પછી દાળ છે, પછી આ મિતાંશનું સૂપ છે, આ મિતાંશનું દહીં છે, પછી આ સવારના નાસ્તામાં આપણે ગુવાનું શાક કર્યું હતું ફ્રેન્ડ્સ. અમે નાસ્તામાં પણ શાક કરીએ, શાક ને પરોઠા ખાઈએ. અમને શાક ખાવાની આદત છે એટલા માટે એક શાક કરી નાખીએ. દરરોજ ન કરીએ પણ કોઈક વાર કરી નાખીએ. આજે ગુવાનું શાક અને પરોઠા હતા નાસ્તામાં. ત્યારબાદ આ છે મરચાં છે, પછી કાકડી છે, પછી ટમેટા છે, પછી કાંદા છે. સલાડમાં ફ્રેન્ડ સલાડ હોય ને તો જમવાનું હાલે, એટલે અમારે રોજ સલાડ તો જોવે જ છે. કાંદા ટમેટા આર્યા, પછી આ રાઈસ છે. આ રાઈસ ખાલી હું, મમ્મી અને મિતાંશ જ ખાય છે અને દેવાંગી ખાય છે, બીજું કોઈ ખાતું નથી. પપ્પા ને અમીષા ખાતા જ નથી રાઈસ. અને આ રોટલી છે ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો એટલું જમવાનું છે. અને આમાં છે ને ફ્રેન્ડ્સ છાશ છે. જો આવી જાવ ફ્રેન્ડ્સ, આજનું જમવાનું ટિંડોરા બટેટાના શાકની મોજ છે ફ્રેન્ડ્સ. સલાડ હોય ને તો જમવાનું હાલે, નહીતર ન ચાલે.